સમાચારમાં આગળ વાત કરીશું। સુરતમાં ધોરણ 9ની વિદ્યાર્થીનીનું ગળું દબાવી દુષ્કર્મનો પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવી છે। પાડોશી યુવકે હોમવર્ક કરતી કિશોરી સાથે બળજબરી કરી। સુરતમાં પાલનપુર જકાત નાકા પાસે આ ઘટના બની છે। નરાધમે કિશોરીના માથામાં ગેસનો બાટલો માર્યો છે। કિશોરીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કિશોરીનું મેડિકલ ચેકઅપ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ છે। નરાધમ યુવકે ઘરમાં પ્રવેશી કિશોરી સાથે બળજબરી કરી હોવાનું પણ સામે આવ્યું છે। मैं मारी छोकरी ने सवारे 8 वागे स्कूल मूकीने काम पर जतो रहतो अने 1 वागे मारी छोकरी आवी तो 1 वागे पछी मारी छोकरी त्या लेसन करती थी तो ए लोग धीरे धीरे आव्या कया धोरणो भणे आ करे ते करे एम करीने पछी एने गळामां दबावी दीधी पछी एने बलात्कार करवानी कोशिश करीने मारी छोकरी बमाबम करी। पहेला बमाबम करीने એટલે મારી છોકરીને માથામાં ગેસનો બોટલ મારી દીધો એના પછી મારી છોકરીને બેહોશ થઈ ગઈ એના પછી પાછી હોશ આવીને પછી પંખા ઉપર લટકાવી દેવાના હતા લોકો। હાલ અમે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે અમને જાણ મળી હતી કે સમાજની દીકરીને કોઈક નરાધમે ઘરની નજીક આવીને જે બળાત્કારની છેડતી કરવાની જે કોશિશ કરી છે અને એના પરિવારના પિતા થકી જાણવા મળ્યું કે છોકરીને પહેલાં ગળું દબાવવામાં આવ્યું છે, એના માથા પર ગેસનો બાટલો મારવામાં આવ્યો છે અને બાલ પકડીને દિવાલ પર માથું આમ ઢીક મૂકીને જેવું ઘસડવામાં આવ્યું છે। એટલે અહીં સિવિલ હોસ્પિટલ અમે સીઓમ ઓફિસ પર અહીંયા બતાવીને એની કાયદેસરની તપાસ કરાવીએ છીએ કે એને પર બળાત્કારથી કે છેડતી થઈ કે નથી એ બાબતે અને પરિવારને પૂરેપૂરો ન્યાય અપાવીએ। એ ન્યાય ખાતર અમે અહીંયા સિવિલ હોસ્પિટલ આવ્યા।